દેશની અંદર એક અનેરું મહત્વ છે. આપણી સંસ્કૃતિમાં પણ રક્ષાબંધનના પર્વને અત્યંત મહત્વ ગણાવ્યું છે. રક્ષાબંધનને દિવસે જ્યારે એક બહેન ભાઈને રાખડી બાંધે છે ત્યારે એની રક્ષાની જવાબદારી અને ભાઈનો સ્વીકારતો હોય છે. આ એક ઉત્કૃષ્ટ ભાવના આ રક્ષાબંધનના પર્વનું મહત્વ છે. આખા દેશમાં આજે રક્ષાબંધન દરેક રાજ્યમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર ભાઈ અને બહેનના આ પ્રેમનું પ્રતીક આ તહેવારને ઉજવવામાં આવે છે. અને એ જ આપણી સંસ્કૃતિ છે, એ જ આપણા વિચાર છે, એ જ આપણી ભાવના છે, એ જ આપણો બહેનો પ્રતિ વિશ્વાસ અને સંકલ્પ પણ છે. હું આજના આ રક્ષાબંધનના તહેવારના દિવસે આપ સૌના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. નેપાળમાં જે રીતે ગુજરાતીઓ ફસાયા છે, હજુ તેનો કોઈ રસ્તો નથી. નેપાળનો જે બનાવ બન્યો છે એ તો અકલ્પનીય છે. એના જે વિડીયો ભયાવહ વિડીયો આપણે જોયા છે કે માણસો અને એની સાથે સાથે મકાનો, ગાડીઓ એ તળકરાની જેમ એ વહી ગયા છે. કદાચ સાચો નુકસાનનો આંકડો કે જાનહાનિનો આંકડો આવતા પણ ઘણો સમય જશે અને ત્યાર પછી પણ કદાચ સાચો આંકડો ન આવે એ પ્રકારની શક્યતા છે. ગુજરાતના અને દેશના ઘણા બધા પ્રવાસીઓ ત્યાં નેપાળમાં પ્રવાસમાં હતા અને એમનું પણ લગભગ 150થી વધુ ગુજરાતીઓ આમાં અસરગ્રસ્ત થયા હોય એ પ્રકારના સમાચાર છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નિર્દેશથી માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નેપાળના સરકાર સાથે સંપર્કમાં છે. એમને જરૂરી મદદ પણ પહોંચાડી રહ્યા છે. લગભગ 47.5 ટન સહાય એ પણ તાત્કાલિક નેપાળને મોકલવામાં આવી છે. નેપાળની આ પરિસ્થિતિને કારણે આપણા દેશની અંદર પણ નદીઓમાં પાણી વધ્યું. લગભગ 3 થી 4 મીટર એટલે લગભગ 10 થી 12 મીટર ફૂટ જેટલું પાણી એ વધ્યું હતું. પરંતુ અગમચેતીથી એના ડેમના જે આપણા દેશમાં જે ડેમ છે એને દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. એના કારણે આપણા દેશમાં કોઈ પણ જાનહાનિ નોંધાઈ નથી. પરંતુ ગુજરાતના અને આપણા દેશના ઘણા બધા લોકો અને નેપાળના પણ ઘણા બધા લોકો અને વિદેશીઓ પણ નેપાળના આ બનાવની અંદર મૃત્યુ પણ પામ્યા છે, વહી ગયા છે અને આ કદાચ ઇતિહાસમાં ખૂબ ભયાનક બનાવ તરીકે પણ અને યાદ રાખવામાં આવશે એ પ્રકારનો આ બનાવ બન્યો છે.